નમસ્કાર, સજાગ કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ગુજરાતની વાત કરવી છે અને કચ્છમાં જ્યારે ધરતીકંપ આવ્યો હતો, લગભગ બધાને ધ્યાન જ છે, 2001ની વાત છે. એ સમયના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી, એ બધાએ કચ્છ પર ફોકસ કરી અને વિવિધ રીતે કચ્છને ઊભું કરવા માટે મહેનતો કરેલી. આપણે આજના દિવસે એ વાત શું કામ કરી રહ્યા છીએ એ પણ વિચારવું પડે. કારણ કે આજના દિવસે કોઈને ધ્યાન હતું નહીં કે નરેન્દ્ર દામોદરદાસ મોદી એ કચ્છના મુખ્યમંત્રી બનશે અને એ આગળ સારું એવું કામ કરશે. આજે આપણે નરેન્દ્રભાઈની જ વાત કરવાના છીએ. એમનો જન્મ 17 સપ્ટેમ્બર કહેવાય છે. તારીખ લગભગ યાદ છે કે નહીં એ મને કંઈ બરોબર નથી, કહેવાય છે 17 સપ્ટેમ્બર, મને થોડું ઘણું યાદ છે. એ પ્રમાણે વડનગર ખાતે થયો હતો. મુખ્યમંત્રી બન્યા બાદ આપણને ધ્યાને આવ્યું, પછી સીએમ બન્યા ત્યારે ખબર પડી કે એમ નાના હતા ત્યારે ચા વેચતા હતા અને નાની એવી વાતો બધી લોકોને ધ્યાને આવી પ્રમાણે આવી છે કે જે પ્રમાણે વિચારીએ છીએ કે આજે આરએસએસની વાત આવે છે. હમણાં 100 વર્ષ પૂરા થયા આરએસએસને અને એમાં પણ ઘણા લોકોના સારા પ્રતિભાવો, ખરાબ પ્રતિભાવો આરએસએસ પ્રત્યે પણ આવ્યા. પણ જ્યારે નરેન્દ્ર મોદીજીની વાત કરીએ છીએ ત્યારે એવું છે કે 1971માં એ આરએસએસમાં પૂર્ણકાલીન પ્રચારક તરીકે જોડાયા હતા. 1925થી કરી 77માં ઇમરજન્સી જ્યારે લાગુ પડી હતી, પણ વાત કરીએ છીએ લોકતંત્ર માટેનું, એ સમયમાં પણ એ સંસ્થાગત રીતે જોડાયેલા હતા અને ક્યાંક ઇમરજન્સીના ભાગરૂપે એમણે થોડી ઘણી યાતનાઓ પણ ભોગવી છે એવું આપણે જોઈ શકીએ છીએ. ઓક્ટોબરમાં 2001માં કે જ્યારે આપણે આજે ઉજવી રહ્યા છીએ, એમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એના પછી 2002માં પેટા ચૂંટણીની વાત આવી હતી અને એમાં પણ વિજય થયા હતા. એના પછી 2007માં પણ વિજય થઈને મુખ્યમંત્રી રિપીટ થયા. 2012માં પણ ત્રીજી વખત સારી એવી જીત મેળવી અને મુખ્યમંત્રી બન્યા હતા. એ દરમિયાનની વાતો કરીએ તો ગુજરાતમાં અલગ અલગ દિવસો, અલગ અલગ સમયકાળ પ્રમાણે જે પ્રમાણેની જરૂરિયાતો હતી એ પ્રમાણે એમણે યોજનાઓ પણ ઇમ્પ્લિમેન્ટ કરી હતી. હવે સમજી લઈએ, આપણે વાત કરીએ ને તો કે વાઇબ્રન્ટ ગુજરાત, આ વસ્તુ અત્યારે આપણે ઇન્ડિકેટ કરીને આપણે જોઈ શકીએ છીએ કે સતત ગુજરાતને આગળ લેવા માટે લોકલ વ્યવસાય એમજ ગુજરાતને કંઈક અલગ રીતે ઇન્ડસ્ટ્રીયલ સેટઅપ બેસાડવા માટે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી અને એ દરમિયાન ગુજરાતમાં સમિતિનું આયોજન કર્યું હતું. બીજી વસ્તુ કે જે તે વખતે વીજ ઉત્પાદનની અંદર કે વીજ ક્ષેત્રે ખેડૂતોને ક્યાંક ગ્રામ્ય કક્ષાએ વીજળીનો લાભ નહોતો મળતો અથવા તો જે ઉદ્યોગકારો છે એ લોકોને પણ લાભ નહોતો મળતો. એ દરમિયાન જ્યોતિગ્રામ યોજના ઇમ્પ્લિમેન્ટ કરી. સાથે સાથે 24 કલાક વીજળી મળી રહે એ માટે પણ એ કાર્યરત રહ્યા હતા. સુજલામ સુફલામ યોજના લોકોને લગભગ ધ્યાન નહીં હોય, મને એટલા માટે ધ્યાન છે કે સતત 2001થી કરી અને અત્યાર સુધીમાં સતત સમાચાર ક્ષેત્રે સંકળાયેલા છીએ એટલે થોડી ઘણી વાતો, હા ક્યાંક ટાઈમલાઈનની અંદર ક્યાંક 19-20 પોસિબિલિટી છે, પણ એ બધી યોજનાઓની શરૂઆત કરેલી. અને કૃષિ મહોત્સવની વાત કરીએ તો જેને કહીએ ને કે ગામડા સુધી પહોંચવા માટે કૃષિ મહોત્સવ જિલ્લા તાલુકા લેવલે આયોજનો થાય, નવી નવી કૃષિ યોજનાઓ, નવી નવી હાઈટેક ફાર્મિંગની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે ગામડે ગામડે એમણે કૃષિ મહોત્સવને પહોંચાડ્યું છે. તો ક્યાંક જેને કહીએ ને કે દર વખતે કંઈક ને કંઈક સાંભળવું પડતું હોય છે કે આ લોકો આદિવાસીઓ માટે કાંઈ નથી કરતા હોતા કે પછાત વિસ્તારો માટે કાંઈ નથી કરતા હોતા. પણ એ વખતે જે તે વખતે મોદી સાહેબ હતા એ સમય દરમિયાન વનબંધુ યોજનાઓ શરૂ કરેલી હતી કે જેનામાં છેવાડાના માણસ એટલે આદિવાસી યોજનાની વાત કરીએ તો એ લોકોને પણ કંઈક લાભ મળી શકે એના માટે વનબંધુ યોજના એમણે ઇમ્પ્લિમેન્ટ કરેલી. 24 કલાક વીજ પુરવઠો મળી રહે એ 2003માં વિચારવું એ વખતે તો બધા જેને કહીએ ને ફેક થયેલા વિચાર જ લાગતા હતા અને એમણે ઇમ્પ્લિમેન્ટ કરીને પણ બતાવ્યું. કેમ કે આજે પણ જ્યોતિર્ગ્રામ યોજનામાં 24 કલાક વીજળી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આપી રહી છે. ઈ ગવર્નન્સની વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયા તો આપણે કહીએ છીએ ને કે 2014 પછી આપણે જોયું છે. એના પહેલા ઈ ગવર્નન્સ આવ્યું હતું કે જેમાં શાસનની વાતો હોય એ પારદર્શક થઈ શકે. મને લાગે છે તમને લોકોને ક્યાંક ધ્યાન હશે કે એ વખતે નોંધો પ્રમાણિત કરવા માટે પણ જેને કહેવાય ને કે આખું વિઝન આવતું હતું. ઘણી વખત કોકને કહીએ કે મારી નોંધ પ્રમાણિત થશે અને એટલે સુધીનું આખું ઈ ગવર્નન્સની અંદર જે નાનકડીના 7/12ના ઉતારા સહિતની વાતોની વાત કરીએ તો ઈ ગવર્નન્સ સિસ્ટમમાં એમણે ઇમ્પ્લિમેન્ટ કરેલું હતું. સાથે સાથે ચિરંજીવી યોજનામાં માતા અને બાળકને સુરક્ષા મળી રહે, પોષણક્ષમ ખોરાક મળી રહે એ બાબતની વાતો પણ આની અંદર કરેલી હતી. અને સૌર ઉર્જાની વાત કરીએ, જ્યારે વીજળી ઉત્પાદનની વાત આવે છે
તો સૌર ઉર્જા નીતિને રિન્યુએબલ એનર્જીમાં લગભગ ઇમ્પ્લિમેન્ટેશન આપણે કહીએ છીએ ને કે 7 કે 8માં કરેલું હતું, કે એમણે શરૂઆત કરી અને મોખરે પણ લઈ ગયા. આજે ગમે એમ કહીએ ને તો કે આજે ઘરોઘર સૌર ઉર્જાને પહોંચાડવા માટેનું ઇવન ઉદ્યોગ ગૃહોને પણ પ્રાધાન્ય આપી અને સૌર ઉર્જા તરફ વાળ્યા પણ છે. સમજે ને કે 2012 પછી 2014નો એરા આવે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એમણે રાષ્ટ્રીય ચૂંટણીની ધુરા સંભાળી અને જેને કહીએ ને પ્રધાનમંત્રી પદ માટેના ઉમેદવારીના પણ સંકેતો આપ્યા અને ઉમેદવારી પત્ર ભર્યું પણ ખરું પ્રધાનમંત્રી માટેનું, અને કહે છે 2014માં એ દેશના પ્રધાનમંત્રી બને. એના પછી તો ઘણી બધી એવી યોજના, આપણે સારું કહીએ કે ખરાબ કહીએ, ઘણું બધું સારું એવું છે. ડિજિટલ ઇન્ડિયા, જનધન યોજના, પછી સ્વચ્છ ભારત, જે રીતે ગુજરાતની અંદર નિર્મળ ગુજરાતનું આયોજન હતું, એ રીતે સ્વચ્છ ભારતનું અભિયાન ઉપાડાયું, જનધન યોજના બનાવી, અને જેને કહીએ નાનામાં નાનું એવું કહીએ છીએ કે નાની વાત કહીએ કે શૌચાલયો બનાવડાવ્યા ઘરોઘર ગામડાની અંદર, પણ એ સરકારનું એક મોટામાં મોટું પગલું કહી શકાય કે જે ભારત લેવલે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ કરેલું છે. 2019માં ફરી એમણે જીત મેળવી, 2024માં પાછા ત્રીજી વખત બન્યા. આપણે કહીએ છીએ ટૂંકી નજર કરીએ ને જનધન યોજનામાં, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, આપણે કહીએ છીએ કે જીએસટીનું રિફોર્મ, જીએસટી કેટલું જરૂરી હતું દેશ માટે કે વિકાસ માટે, પણ એને અમલમાં મૂકવા માટેની જે તૈયારીઓ જે ભારત સરકારે કરેલી એ વિચારવા જેવી રહી છે. બીજી વસ્તુ આયુષ્યમાન ભારત, આજે 5 લાખથી કરી 10 લાખ સુધીનું અત્યારે આયુષ્યમાન ભારતની યોજનાઓમાં અત્યારે મોખરાનું સ્થાન લીધેલું છે. બીજી વસ્તુ અલગ અલગ એવા નિર્ણયો લેવાની વસ્તુ આવે છે કે જ્યાં કને કોઈએ નિર્ણય લેવા નથી હોતા, ક્યાંક સંવિધાનની અંદર સુધારા વધારા કરવાના. 370ની કલમ હતી, જે લગભગ બધા એમ કહેતા હતા કે આ કલમ પોસિબિલિટી નથી, પણ એમને 370ને એક દેશ એક વિધાન તરીકે અપનાવી અને 370 લાગુ કરી. સાથે એ લોકોને બધાને આમ કહીએ છીએ ને કે ખબર પડી કે અમે પણ ભારતના અંગ છીએ. આંતરરાષ્ટ્રીય લેવલે વાત કરીએ તો યોગ દિવસની શરૂઆત કરું. આમ કહું છું ને કે આપણું સંસ્કૃતિ અને સંસ્કારનું જતન અને યોગ અને વિજ્ઞાન બંનેનું શરૂઆતનું સામાન્ય જોઈએ ને તો યોગ દિવસ આંતરરાષ્ટ્રીય લેવલે લઈ ગયા અને યોગ દિવસની પણ શરૂઆત કરેલી. G20નું અધ્યક્ષ પદ જ્યારે 2023 કે 24માં, મારા ધ્યાન પ્રમાણે 2023 જ છે, એને વૈશ્વિક મંચ ઉપર ભારતને આગળ લાવ્યા. જો અહીંયા તો ઘણું બધું એવું છે કે બુલેટ ટ્રેનો કે જ્યાં આપણે વિચારી નથી શકતા, સ્માર્ટ સિટી આપણે વિચારી નથી શકતા, આધુનિક ભારતની દિશા જેને કહીએ ને કે એમણે સેટ કરી. એમના એક બે વસ્તુ ક્યાંક આપણે ગુજરાતમાં પણ જોયેલા છે, અને ગુજરાતની વાત કરીએ તો સૌનો સાથ સૌનો વિકાસ, હું ખાતો નથી અને ખાવા દેતો નથી, આ વાત તો લગભગ ગુજરાતના ઘરોઘર ખબર જ હતી. નાનકડું બાળક પણ બોલતું હતું ખાતો નથી અને ખાવા દેતો નથી, આ લગભગ બધાએ સાંભળ્યું હશે. એ જ રીતે જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે સબકા સાથ સબકા વિકાસ, અને એમાં એક ઉમેર્યું સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. બધાને સાથે રહીને ચાલવું બહુ અઘરું છે. મિનિમમ ગવર્નન્સ અને કહીએ છે ને મિનિમમ ગવર્મેન્ટ, મિનિમમ ગવર્નન્સ, એમનો ગુજરાતમાં પણ એક મંત્ર હતો. એમણે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય લેવલે પણ આપણે આગળ વધાર્યું છે. આત્મનિર્ભર ભારત, આપણે સ્વદેશીના અભિયાનની વાતો તો ઘણી બધી સાંભળી હશે ભૂતકાળમાં, અને એમણે એક મહત્વના પાસા રૂપે ભારતને આત્મનિર્ભર બનાવવા માટેનું MSMEનું, નાના નાના ઉદ્યોગોને આગળ આવવા માટેનું આત્મનિર્ભર ભારત બનાવ્યું. આજે વૈશ્વિક તરફે ઊભું કર્યું છે. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટ લેવલ માટે આત્મનિર્ભર ભારતનું જે નાના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું ને એ બહુ આગળ આપણે લઈ ગયું છે. ઘણી વસ્તુ વિચારીએ કે આપણે કંઈ કરી નથી શક્યા, એવું નથી. આજે રક્ષા ક્ષેત્રની અંદર હમણાં સિંદૂરનું આયોજન આપણે જોયું છે, યુદ્ધ થયું હતું, આપણે જાણ છે. એની અંદર જેટલી મિસાઇલો, શસ્ત્ર, જે એમ્યુનિટીઝ જોઈતી હતી, કે જે બધી વસ્તુ જોઈતી હતી ને એ આપણે નિહાળી છે. એનામાં 80% આત્મનિર્ભર ભારતનું પરિણામ દેખાણું છે. નાના નાના ઉદ્યોગોએ રક્ષા ક્ષેત્રે જે એચિવમેન્ટ કરેલું છે, અત્યારે કહીએ છીએ ને કે ક્યાંય ભારતની ક્રિકેટ રમતગમત ક્ષેત્રે પણ વાત કરીએ, ખેલ મહાકુંભ ગુજરાતમાં જોયું છે, આવ્યું જ ને ખેલ મહાકુંભ રમતગમતનું. એ જ રીતે ભારતમાં પણ એમણે ખેલ મહાકુંભની શરૂઆત કરેલી નેશનલ લેવલે,
અને સાથે એનું રિઝલ્ટ પણ જોયું છે કે વૈશ્વિક લેવલે રમતગમતની અંદર આપણે કેટલાય મેડલો મેળવેલા છે અને આગળ નીકળેલા છીએ. ઘણી બધી વાતો એવી છે કે હૈયે છે, ક્યાંક હોઠે નથી આવતી, અને હોઠે છે એ બધું તમારા સુધી પહોંચે છે. અત્યારે જ આપણે ફરીથી આવું ને આવું સુદૃઢ નેતૃત્વ પ્રધાનમંત્રીશ્રી દ્વારા મળતું રહે એવી આશા રાખીએ, અને સ્થાનિક લોકલ બોડી કયો કે રાજ્ય સરકાર કયો અથવા તો ભારત સરકાર કયો પ્રજાલક્ષી કાર્યો વિકાસના કરતી રહે એવી આપણે શુભેચ્છા આપણે એમને આજના દિવસે પાઠવી. નમસ્કાર.